કાંકરેજ તાલુકાના ચેખલા મુકામે ગ્રામસભા ખાતે સરપંચ મહિલા પતિ દેખાયા। કાંકરેજ તાલુકાના ચેખલામાં ગ્રામ્ય સભા યોજાઈ। સરકાર દ્વારા તાજેતરમાં ગ્રામ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। જેના અનુસંધાને કાંકરેજ ચેખલા ખાતે તારીખ 12/12/2024ના રોજ ગ્રામ્ય સભાના અધિકારીઓની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલા, જેમાં સરપંચના બદલે સરપંચ પતિ તેમજ 6 સભ્યોના પતિ ગ્રામસભામાં દેખાયા હતા। ગ્રામસભામાં કરવામાં આવેલ સહીઓ સાચી કે ખોટી કે સહીઓ ગ્રામ્ય સભા બુકમાં અગાઉથી લેવામાં આવેલ છે કે કેમ, આ ગ્રામ્ય સભામાં હાજરી જોતા જ લાગે છે કે ગ્રામ્ય સભા માત્ર કાગળ પર જ છે, જેની તપાસ કરવી જરૂરી છે। આ સિવાય ચેખલા ગામમાં કરવામાં આવેલ વિકાસના કામોમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, જેની તપાસ જરૂરી છે। જો આ તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે। પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ચેખલા મુકામે આજરોજ ગ્રામ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ ગ્રામ્ય સભાની અંદર સરપંચના પતિ તેમજ સભ્યના પતિ દેખાયા હતા। જો કે ચોપડાની અંદર પણ સભ્યએ જ સહી કરી હતી। આ વાત કરવામાં આવે તો ચૂંટણીના સમયે મહિલાઓ આગળ કરી સરપંચ તરીકે તેમજ સભ્ય તરીકે ચૂંટાતા હોય છે। નારી તું નારાયણી કહી આગળ કરવામાં આવે છે। વાત કરવામાં આવે તો એટલું જ નહીં, પરંતુ સરકારના ચોપડે પણ સરપંચના પતિઓ જ સહી કરતા હોવાનું સામે આવ્યું છે। ચેખલા ગ્રામ્ય પંચાયત ખાતે તલાટી પણ હાજર જોવા મળ્યા હતા। કાંકરેજ તાલુકાની અંદર કેટલાક એવા ગામ છે જ્યાં મહિલાઓનો દુરુપયોગ કરી સરપંચના પતિઓ ખુરશીનો ઉપયોગ કરી રહ્યા છે। શું આ મીડિયાના અહેવાલથી તંત્ર જાગશે ખરા? તે આવનારા સમયમાં જ જાણવા મળશે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।